રશિયામાં એક એવી મેડિકલ યુનિવર્સિટી છે જ્યાં ઇન્ડિયન સ્ટુડન્ટની સંખ્યા એટલી છે કે તમને લાગશે જ નહીં કે તમે રશિયામાં છો. રશિયામાં MBBSની વાત થાય અને બસ્કીર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીનું નામ ન આવે એ લગભગ અશક્ય છે. પણ પ્રશ્ન એ છે કે આખરે બસ્કીર આટલી પોપ્યુલર કેમ છે? સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે ઘણા વિદ્યાર્થીઓ મોસ્કો પાછળ દોડે છે ત્યારે હજારો ઇન્ડિયન સ્ટુડન્ટ ઉફા સિટી પસંદ કરે છે. હવે તમે વિચારતા હશો કે આ ઉફામાં એવું તો શું છે? તો એક વાત ધ્યાનથી સાંભળજો. સારી મેડિકલ યુનિવર્સિટી ફક્ત બિલ્ડિંગથી નથી બનતી. તેની પાછળ વર્ષોની લેગેસી, મેડિકલ કલ્ચર અને એકેડેમિક સિસ્ટમ હોય છે. બસ્કીર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી લગભગ 90 વર્ષથી ડોક્ટર તૈયાર કરી રહી છે અને આજે રશિયા સહિત અનેક દેશોના વિદ્યાર્થીઓ અહીં મેડિકલ એજ્યુકેશન મેળવી રહ્યા છે. પણ સૌથી મોટો પ્રશ્ન, MBBSમાં યુનિવર્સિટી કેવી રીતે પસંદ કરવી? ઘણા વિદ્યાર્થીઓ માત્ર હોસ્ટેલ જુએ છે, ઘણા માત્ર ફીસ જુએ છે, પણ સ્માર્ટ સ્ટુડન્ટ એક જ વસ્તુ જુએ છે, આ યુનિવર્સિટીનો ટ્રેક રેકોર્ડ શું છે. કારણ કે MBBSમાં એડમિશન તો એક જ દિવસમાં થઈ જાય છે, પણ ડોક્ટર બનવામાં 6 વર્ષ જાય છે અને એ 6 વર્ષ કોના એકેડેમિક સિસ્ટમમાં પસાર થાય છે એ જ તમારું ફ્યુચર નક્કી કરે છે. સૌથી રસપ્રદ વાત જાણો છો? ઘણા ઇન્ડિયન ડોક્ટર આજે રશિયાની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા છે અને બસ્કીર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી વર્ષોથી ઇન્ડિયન સ્ટુડન્ટ વચ્ચે ચર્ચામાં રહેવાનું એ માત્ર કારણ છે. તેની ઓળખ, તેની લેગેસી અને મેડિકલ એજ્યુકેશન પ્રત્યે તેનો લાંબા સમયનો ટ્રેક રેકોર્ડ. એક વાત હું દરેક પેરેન્ટ્સને કહું છું, MBBSમાં સૌથી મોટો નિર્ણય કન્ટ્રીનો નથી, યુનિવર્સિટીનો પણ નથી, તમારા બાળકનું ફ્યુચર કોના હાથમાં આપવાનો છો એ છે. અને કદાચ એ જ કારણ છે કે બસ્કીર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી આજે પણ રશિયાની સૌથી વધુ ચર્ચિત મેડિકલ યુનિવર્સિટીમાંથી એક છે. જો તમે બસ્કીર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની ફીસ, હોસ્ટેલ, ઇન્ડિયન સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન મેળવવા માંગતા હોય તો કોમેન્ટમાં બસ્કીર લખો.